અમેરિકાની એક ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો છે। તેમના જંગી ટેરિફને ગેરકાયદેસર ઠેરવતા કહ્યું છે કે તેમણે વેપાર ખાધને જાહેર કરીને પોતાના અધિકારો ઓળંગી ગયા છે। યુએસ ફેડરલ કોર્ટનો ટેરિફ પરનો ચુકાદો જેને ગેરકાયદેસર ગણાવ્યો તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો આંચકો હતો। કોર્ટે કહ્યું કે રિપબ્લિકન નેતાએ વેપાર ખાધ અને સરહદી મુદ્દાઓને રાષ્ટ્રીય કટોકટી તરીકે જાહેર કરીને લગભગ દરેક વેપાર ભાગીદાર પર લાદવામાં આવેલા મોટા ટેરિફને યોગ્ય ઠેરવવા માટે પોતાની સત્તાનો ભંગ કર્યો। ટ્રમ્પ જેમણે વૈશ્વિક વેપાર લડાઈમાં ટેરિફને પોતાના પ્રિય હથિયાર તરીકે ઉપયોગમાં લીધો છે તેમણે સુપ્રીમ કોર્ટ તરફ જવાની પ્રતિજ્ઞા લીધી। સૌથી મોટો પ્રશ્ન એ છે કે આગળ શું થશે। ફેડરલ સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સે જણાવ્યું હતું કે ટ્રમ્પે તેમના ટેરિફ હથિયારને યોગ્ય ઠેરવવા માટે ખૂબ જ હદ પાર કરી દીધી છે। કોર્ટે ન્યૂયોર્કમાં એક વિશિષ્ટ ફેડરલ ટ્રેડ કોર્ટ દ્વારા મે મહિનામાં આપેલા નિર્ણયને સમર્થન આપ્યું હતું પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય આપ્યો હતો। આ નિર્ણય એપ્રિલમાં ટ્રમ્પ દ્વારા લગભગ તમામ યુએસ વેપાર ભાગીદારો પર લાદવામાં આવેલા ટેરિફ અને તે પહેલા ચીન મેક્સિકો અને કેનેડા પર લાદવામાં આવેલા દરમિયાન કોર્ટે ટ્રમ્પ અપીલ કરે ત્યાં સુધી ટેરિફને યથાવત રાખવાની મંજૂરી આપી। તેનો અર્થ એ કે વ્યવસાયો ગ્રાહકો અને વિદેશી સરકારો હજુ પણ તેમની વેપાર યુદ્ધ યુક્તિઓની અનિશ્ચિતતા હેઠળ જીવી રહ્યા છે। ઓછામાં ઓછું જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ નિર્ણય ન લે યુએસ વહીવટીતંત્રને ડર છે કે જો ટેરિફ આખરે હટાવવામાં આવે છે તો ટ્રેઝરી પર આયાતકારો પાસેથી વસૂલવામાં આવેલા અબજો રૂપિયા પરત કરવાની ફરજ પડી શકે છે। જુલાઈ સુધીમાં ટેરિફ આવક અપેક્ષા કરતા $159 બિલિયન સુધી વધી ગઈ હતી। ન્યાય વિભાગે ચેતવણી આપી હતી કે કેસ હારવાનો અર્થ યુએસ માટે નાણાકીય વિનાશ થઈ શકે છે। એક નાટકીય ચેતવણી જે દર્શાવે છે કે ટેરિફ હવે ફેડરલ આવકના પ્રવાહોને કેટલી ઊંડી રીતે ટેકો આપે છે। આવી સ્થિતિમાં લોકોને તેમના ઘર છોડવા મજબૂર કરવામાં આવશે। લાખો નોકરીઓ ખતમ થઈ જશે। મહેનતુ અમેરિકનો તેમની બચત ગુમાવશે અને સામાજિક સુરક્ષા અને મેડિકેર પણ જોખમમાં મુકાઈ શકે છે। સોલિસિટર જનરલ ડી જોન સોઅર અને સહાયક એટર્ની જનરલ બ્રેટ શુમેટે કોર્ટને લખેલા પત્રમાં ચેતવણી આપી હતી કે જો ટેરિફ હટાવવામાં આવે તો ભયંકર વિનાશની ચેતવણી આપવામાં આવશે। ટૂંકમાં ભૂતપૂર્વ સફળતાને બદલે આર્થિક પરિણામો વિનાશક હશે। પત્રમાં ઉમેર્યું ટ્રમ્પની વાટાઘાટો કરવાની શક્તિ નબળી પડી રહી છે। આ ચુકાદાથી ટ્રમ્પના સૌથી શક્તિશાળી સોદાબાજી સાધનોમાંથી એકને ધમકી મળી છે। તેમણે ટેરિફની ધમકીનો ઉપયોગ મજબૂત દેશોને ઇયુ જાપાન અને યુકે સાથે એકતરફી વેપાર સોદા કરવા માટે દબાણ કરવા માટે કર્યો છે। નિષ્ણાતો કહે છે કે આ સાધન વિના વિદેશી સરકારો પ્રતિબદ્ધતાઓ પર અટકી શકે છે યુએસ માંગણીઓનો પ્રતિકાર કરી શકે છે અથવા જૂના સોદાઓ ફરીથી ખોલવાનો પ્રયાસ પણ કરી શકે છે। ટ્રમ્પ પોતાને પ્રભુત્વની જગ્યાએ નહીં પણ નબળાઈની સ્થિતિમાં વાટાઘાટો કરતા જોઈ શકે છે। સુપ્રીમ કોર્ટમાં શોડાઉન જોવા મળી રહ્યું છે। ટ્રમ્પે આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનું વચન આપ્યું છે। અપીલના ચુકાદાને પક્ષપાતી ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે જો તે માન્ય રાખવામાં આવશે તો તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો શાબ્દિક નાશ કરશે। ઘણા વર્ષોથી અમારા બેદરકાર અને મૂર્ખામી ભર્યા રાજકારણીઓ દ્વારા અમારી વિરુદ્ધ ટેરિફનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી। હવે યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટની મદદથી અમે તેનો ઉપયોગ અમારા રાષ્ટ્રના લાભ માટે કરીશું અને અમેરિકાને સમૃદ્ધ મજબૂત અને ફરીથી શક્તિશાળી આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર। ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું બધા જ ટેરિફ હજુ પણ અમલમાં છે। આજે એક ઉચ્ચ પક્ષપાતી અપીલ કોર્ટે ખોટું કહ્યું કે અમારા ટેરિફ દૂર કરવા જોઈએ પરંતુ તેઓ જાણે છે કે અંતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જીતશે। જો આ ટેરિફ ક્યારે દૂર થઈ જાય તો તે દેશ માટે સંપૂર્ણ આપત્તિ હશે। તે આપણને આર્થિક રીતે નબળા બનાવશે અને આપણે મજબૂત બનવું પડશે। અપીલ કોર્ટમાં અસંમતિપૂર્ણ અભિપ્રાય તેમને સંભવિત કાનૂની તક આપે છે। કેટલાક ન્યાયાધીશોએ દલીલ કરી હતી કે કટોકટી ટેરિફ સત્તાઓ બંધારણનું ઉલ્લંઘન કરતી નથી। આ વિભાજનથી સુપ્રીમ કોર્ટ કેસ હાથ ધરશે તે લગભગ નિશ્ચિત થઈ ગયું છે। ટેરિફ પર મર્યાદિત બેકઅપ વિકલ્પો